નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। આજે તમને અંકલેશ્વર ખાતે વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતા જોશિયા ફળિયા મિત્ર મંડળના પંડાલમાં બિરાજમાન દાદાના દર્શન કરાવીએ। તમે કલ્પના કરો છો કે તમે મુંબઈ કે અમદાવાદથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરો અને ગણપતિ બાપા રેલવે ટીસીના ડ્રેસમાં હાથમાં રસીદ બુક લઈને ઊભા હોય અને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરનાર યાત્રીઓની ટિકિટ ચેક કરતા હોય તો તમારી શી દશા થાય। બસ આ જ થીમ ઉપર અંકલેશ્વર શહેર ખાતે જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા ગણેશજીને અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબુહીમ થીમ ઉપર રેલવે સ્ટેશન ખાતેથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે। હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરના જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા આબેહૂબ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું અને આ થીમ પણ લોકોને આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે। પંડાલમાં રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પણ ઊભી કરવામાં આવી છે, જે ભક્તો આકર્ષક થઈ ગયા છે। અને હા, આ સાથે જ દરેક રેલવે પર 24 કલાક સતત ગુંજતું એનાઉન્સનો પણ અવાજ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ જરા હટકે થીમ સાથે કરવામાં આવેલી આ ઉજવણી ભક્તોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભી સૈયદ, અંકલેશ્વર। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।